હું જાઉં છું મારા ભાઈના ઘરે, અને આ ઘરનું ધ્યાન રાખજે ને બધું હાચવીને કામ કરજે. આ તો બહુ ખુશ લાગે છે, હું હંમેશા ખુશ જ હોઉં છું. પણ આજે કઈક અલગ જ તે ખુશ દેખાય છો, કેમ કે જ્યારે મમ્મી પિયર જાય ને ત્યારે તું આટલી ખુશ હોય છો. અરે એવું કાંઈ નથી. પણ મમ્મી જ્યારે બહાર ગયા હોય કે કોઈ જગ્યાએ ગયા હોય ત્યારે તને એવું લાગે છે ને કે આમ કામથી છુટકારો મળી ગયો ને હવે આરામ? ના ના, કેમ કે ઘર તો અત્યારે સંભાળું છું અને કામે બધા ઈ જ કરું છું. બસ એવું લાગે છે કે કોઈ મારી ઉપર નજર નથી રાખતું અને કોઈ વાતનો હિસાબ નથી માંગતા અને દરેક કામમાં ટોક ટોક નથી કરતા. પણ તમે મને આવું શું કામ ને પૂછો છો? તને નહીં ખબર હોય કે જ્યારે હું આની પહેલાની જે જોબ કરતો હતો ત્યારે મારા જે સાહેબ હતા તે એવું જ કરતા હતા. દરેક કામમાં ટોક ટોક કર્યા કરે. કાંઈક હું સારું કામ કરું ને તો વખાણ ન કરે, પણ જો એક ભૂલ થઈ જાય ને તો બધું સંભળાવવા માંડે. અને હું એવું વિચારું છું કે એ તો મારી જોબ હતી જે હવે તો મેં છોડી દીધી છે, એટલે હવે મને એવું કંઈ લાગતું નથી. પણ જ્યારે હું એ જોબ કરતો હતો ને ત્યારે 7-8 કલાકની નોકરીમાં મને એવું લાગતું હતું કે ક્યારે આ સાહેબ છે એ દૂર જાય મારાથી, કે ક્યારે એ રજા ઉપર હોય તો મને શાંતિ લાગે. અને આ તો ઘર છે અને તારે તો 24 કલાક અહીંયા જ રહેવાનું હોય. તો હું એવું વિચારું છું કે તને કેવું લાગતું હશે? સંબંધોમાં આપણે આવી રીતના સંભળાવ્યા વગર કે રોકટોક કર્યા વગર ન રહી શકીએ?